તૂટી જાય ગાડીમાં તો નંબર પ્લેટ હાલ ગાડીમાં તૂટી એટલે પડખો તૂટ્યું છે બે ગાડીઓ આગળ જી પણ ઇનોવા તો ફસાય એમ નથી પણ થોડું એટલે એવું લાગ્યું કે 2017 માં જે પૂર આવ્યું હતું એ વખત અમારું ગામ પણ બહુ મુશ્કેલીમાં હતું સીએનજી હતી એની ગાડી હતી એટલે તો નાખી ત્રણે નીકળી ગઈ રોમાપીર નું નામ લઈને નાખી નીકળી અને આ વિડીયો જોઈને ઘણા બધા બીજા લોકો સેવા કરે છે કે દુઃખમાં ઉભું રહેવું સુખમાં તો ઘણા બધા લોકો ઉભા રહેતા હોય પણ દુઃખમાં ઉભું રહેવું બહુ જરૂરી છે સાહસ વગર તો કોઈ નહીં જિંદગીમાં જે શીખવાડે સાહસ જ શીખવાડે એમનું ન્યૂઝ ચેનલ છે એમને પણ સપોર્ટ કરતા રહેજો કોઈ બી મુશ્કેલીના કોમ ન્યૂઝ વાળા જ બતાવતા હોય છે એમને ખૂબ ખૂબ આભાર અત્યારે આયા જય માતાજી જય ખતમ નિયમ હોય કે આપણા હકનું હશે આપણે લેશું ચાલશે પણ કોઈના હકનું આપણા અંદર આપવું ના બનાસકાંઠા જિલ્લાના સુઈગામ વિસ્તારમાં તેમજ સરહદી અંતરિયાળ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી વરસાદ પડ્યો અને સાથે બનાસકાંઠા જિલ્લાના એક ઘરેણું કહી શકાય છે ઠાકોર સમાજનો ગબ્બરભાઈ ઠાકોર જેઓ અત્યારે આવે છે અહીંયા સુઈગામ વિસ્તારની મુલાકાતે અને લોકોને આજે કીટ વિતરણ કરવા માટે અહીંયા આવે છે શું કહેશો ગબ્બરભાઈ પહેલા તો આપ સુઈગામ વિસ્તારમાં એટલે દૂરથી આવે અહીંયા દિશાથી પહેલા તો બધાને જય બાબારી જે જૂનો આજે જોયું તે અમે ગાડી નાખી પોણાની અંદર એટલે એવું લાગ્યું કે 2017 માં જે પૂર આવ્યું હતું એ વખત અમારું ગામ પણ બહુ મુશ્કેલીમાં હતું એટલે આ બધું અભળેને બહુ લાગણીઓને ઈ થયું એટલે એના માટે મુલાકાત માટે આવ્યા છે અને જે પરિવારમાં થોડી તકલીફો પડી રહી છે એ જગ્યાએ અમે સેમન પણ લાયા છે એટલે ઘરે ઘરે પહોંચાડશું અને આ વિડીયો જોઈને ઘણા બધા બીજા લોકો સેવા કરે છે કે દુઃખમાં ઉભું રહેવું સુખમાં તો ઘણા બધા લોકો ઉભા રહેતા હોય પણ દુઃખમાં ઉભું રહેવું બહુ જરૂરી છે જેટલો બને એટલો સાથ સહકાર હાલતા રહેજો ખાસ કરીને ગબ્બરભાઈ આપ અનેકવાર સેવાની પ્રવૃત્તિઓમાં હોય છો જેમ કે ઘણા નાના બાળ કલાકારો એવા પણ છે કે જેમને તમે રોટી માટે તેમનો અત્યારે ઘર ચાલતો કરી નાખ્યો છે ઘણા લોકો પણ એવા છે અને આજે ખાસ કરીને 70-80 કિલોમીટરથી લઈ અને અહીંયા લોકોની સેવા કરવામાં આવે છે કેટલી કીટો સાથે અને કઈ ટીમ સાથે આવે છે અત્યારે તો 50 કીટ લાયા છીએ અને એમાં બીજા મારા હંગાત છે ને 2, 3, 4, 5 જણા એમનો પણ ફાળો છે એ લોકો કહેતા હતા મને હડો તાર આપણે જાતા દર ફેરા અમે કોક ના કોક નવા વિચારો હોય જ છે બાકી જે આ સપોર્ટ કરવાનું તો કારણ કે પેલા જે પરિસ્થિતિ દુઃખ જોયેલું છે જેને દુઃખ જોયેલું એમને બીજાના દુઃખની વેદનાઓની ખબર જ હોય છે કે શું જિંદગી છે એ પ્રમાણે કરીને આવેલા આજે ખરેખર આપણો વિચાર બહુ જ ઊંડો વિચાર ખૂબ જ સારો વિચાર આવ્યો છે કે આપ ત્યાંથી અહીંયા જે અનાજ કીટ વિતરણ કરવા માટે અહીંયા પહોંચ્યા છો અને અત્યારે હાલ ખાસ કરીને કયા વિસ્તારમાં આપણે કીટ વિતરણ કરવાનું નક્કી કર્યું હવે જોઈએ તો એનો કોઈ કોન્ટેક્ટ નથી પણ 2, 3, 4 કોન્ટેક્ટ થયા છે ગુજ્જુભાઈનો કોન્ટેક્ટ કર્યો છે એક ભુવાજી છે અને એક સરપંચ છે એટલે હવે એમના જે જરૂરિયાત છે એ જગ્યાએ પહોંચવું એ જગ્યાએ જરૂરિયાત છે ખાસ કરીને અહીંયા તમે સુઈગામમાં આવ્યા તો હાઈવેની પરિસ્થિતિ ઉપર આપણે ગાડી કરી અને આપણી ટીમ સાથે આ પર આવી ગયા ગાડીમાં તો નંબર પ્લેટ હાલ ગાડીમાં તૂટી એટલે પડખો તૂટ્યું છે બે ગાડીઓ આગળ જી પણ ઇનોવા તો ફસાય એમ નથી પણ થોડું એક સીએનજી હતી એની ગાડી હતી એટલે તો નાખી ત્રણે નીકળી ગઈ રોમાપીર નું નામ લઈને નાખી નીકળી ઉપર ગાડીમાં તમે જોયું આપણે ખૂબ જ સાહસ કર્યો અને સાહસ કરીને આ પર આવ્યા છે લોકોની મદદ કરવા માટે સાહસ વગર તો કોઈ નહીં જિંદગીમાં જે શીખવાડે સાહસ જ શીખવાડે ચોક્કસથી તો આ હતા ગબ્બરભાઈ ઠાકોર જેઓ એક બનાસકાંઠા જિલ્લાનું ઘરેણું કહી શકાય અને તેઓને એક અનેક વાર સરાહનીય કામગીરી પણ સામે આવતી હોય છે કહેવા માંગુ છું જે અમનું ન્યૂઝ ચેનલ છે એમને પણ સપોર્ટ કરતા રહેજો કોઈ બી મુશ્કેલીના કોમ ન્યૂઝ વાળા જ બતાવતા હોય છે એમને ખૂબ ખૂબ આભાર અત્યારે આયા જય માતાજી જય ખતમ જય બાબા અને તો જેટલી બને એટલે જનતાની સેવા થાય અને વધારે નોંધ લેવાય કોઈ મુશ્કેલીમાં હોય એમને કોઈ તકલીફ ના પડે એવી આશા રાખીશું જનતાની ઈ જ આશા હોય છે અને ખાસ કરીને ગબ્બરભાઈ એક હાલ ઠાકોરજી ચાનો એક મોટો ખુલાસો થયો છે આ ચા વિશે એ બહુ સારું ચાલી રહ્યું છે આપણે સારું કરવાનું છે જીવનમાં કોઈ ખોટું કરવાનું નથી અને બહુ લોકોએ હારી વધારી છે અને એમાંથી જે થાય અને મારો વિચાર એવો છે કે 5-10 હજાર લોકો કામ કરે અને સમાજના લોકો પણ આગળ બિઝનેસ શીખે મારા અંદરથી કોક શીખે મારા અંદરથી શીખવું હોય તો ઘણું બધું શીખવાનું છે મારા પરિવારમાં રાગ છે ભાઈઓમાં રાગ છે હંમેશા માટે મારો સારો જ મેસેજ હોય છે અને વિશ્વ હંગાત કહીએ કે આટલું નામ છે તો 3 મહિના પર જેવું માર્કેટમાં નામ છે એ પ્રમાણે ખરાબ ક્વોલિટી નહીં આપી સારું ખાસ કરીને જોવા જોઈએ મેન વાત એ છે કે અત્યારે પણ 3 ભાઈઓ તમે એક જ ઘરમાં રહો છો બસ એ તો પ્રેમ ભાવ છે મારા ભાઈઓ તો મારા માટે જે એના હોય તો હું અત્યારે કોઈ કરી નાખું એવી વસ્તુ છે ઘણા વિડીયો પણ જોયા જેમાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો 3 ભાઈ સાથે અત્યારે પણ 3 ભાઈ સાથે જોયા અમે કીટ વિતરણ કરવા પણ 3 ભાઈ પણ લોકો માટે ખૂબ સારો મેસેજ છે શીખવા જેવું કે જે ભાઈઓમાં પ્રેમ હશે ને દુનિયામાં એક જ નિયમ હોય કે આપણા હકનું હશે એ આપણે લેશું ચાલશે પણ કોઈના હકનું આપણા અંદર આપવું ના ચલો ગાડીઓ આગળ જઈ છે ચોક્કસથી તો આ ગબ્બરભાઈ ઠાકોર જેવો એક સેવાભાવી માણસ પણ કહી શકાય અને સાથે સાથે જે લોકોની સેવા કરતા જે વાવ સોયગામ વિસ્તાર છે સોયગામ વિસ્તાર જે પૂરગ્રસ્ત વિસ્તારમાં અત્યારે ગબ્બરભાઈ ઠાકોર તેમની ટીમ સાથે અહીંયા કીટ વિતરણ કરવા માટે પહોંચ્યા છે અને ગબ્બરભાઈ ઠાકોરને અનેકવાર સેવાકીય પ્રવૃત્તિઓ પર સામે આવતી હોય છે નમસ્કાર કેમેરામેન કિરણજી ઠાકોર સાથે દેવરાજ ઠાકોર સત્ય ગુજરાત